રાજુભાઈમાં હમણાં જ એક મીડિયાના મિત્રે મને પૂછ્યું તો મેં મીડિયામાં પણ કહ્યું, આજે ગુજરાતના અવાજમાં પણ કહું છું, રાજુભાઈ ભાજપમાં ગયા જ નથી. રાજુભાઈ ભાજપની જેલમાં છે અને જેલમાં રહેલો માણસ કોઈ દિવસ એનો બુલંદ અવાજ બહાર આવી શકે જ નહીં. અને રાજુભાઈ જ્યારે જોડાવાના હતા ત્યારે મને મીડિયાના મિત્રોએ પૂછ્યું, ત્યારે મેં કહ્યું હતું રાજુભાઈ જેલમાં જાય છે ભાજપની, એક જેલમાંથી બહાર નીકળી અને બીજી જેલમાં જાય છે. રાજુભાઈ એના અંતરાત્માને પૂછો તો એ એમ જ કહેશે કે હું ભાજપમાં મારી મરજીથી નથી. પણ એ તો વખાણ કરે છે ભાજપના. એ તો ભાજપમાં જેટલા છે એ બધાને વખાણ કરવાનો ઉપરથી આદેશ છે, તો એને તો અહીંયા તો કરવો જ પડે ને. હમણાં આપણે તમે સુરેન્દ્રનગર અત્યારે હમણાં જ જોયું કલેક્ટર ઓફિસમાં જેવું એસપી સાહેબે કહ્યું, બરાબર છે, તો નીચેના ડીવાયએસપી કે કોઈ પીઆઈ કે હતા તો એ દોડીને પરબારા કેમ કામે લાગી ગયા? તો એ તો ઉપરથી ભાજપમાં એ જ આદેશ છે કે ત્યાંથી કોઈ પણ બહારથી આવે, બરાબર છે, એટલે એને ચિઠ્ઠી આપી દેવામાં આવે ને ચિઠ્ઠી મુજબ એને બોલવાનું છે. અને એ મુજબ મેં રાજુભાઈનું સ્ટેટમેન્ટ પણ સાંભળ્યું છે, બરાબર છે, કે ભાઈ કોંગ્રેસમાં અગાઉ આમ થતું હતું તેમ થતું હતું, બરાબર છે. જે અગાઉ ભાજપના આગેવાનો જે વાત કરતા હતા એ જ વાત રાજુભાઈ કરે, કારણ કે એને ચિઠ્ઠી તો કમલમમાંથી આપવામાં આવે છે. એટલે ચિઠ્ઠી જે છે એ ચિઠ્ઠીનું ટૂંકમાં ગોખી અને મીડિયા સામે એને જવાનું છે. બાકી રાજુભાઈને હું કહું છું, સુરેન્દ્રનગરમાંથી રાજુભાઈ આવું છું, વાંઢિયા જેવો પ્રશ્ન, કોંઢ જેવો પ્રશ્ન, બરાબર છે, તમે તો આમાં માહિર છો, હોશિયાર છો, ડેલિગેશન લઈને જાઓ ધારાસભ્યોને બધાને સાથે લઈને મુખ્યમંત્રી સામે જઈને બેસી જાઓ અને હુકમ લઈ આવો કે માર્કેટ ભાવના ચાર્જનું વળતર આપવાનું. તમે 3 દિવસ પહેલા વાત કરી તો ભલે સામેથી વિરોધ નથી કરતા રાજુભાઈ, પણ અંદર ખાને રજૂઆત તો કરતા હશે ને, કેમ કે હવે તો એની પાસે સત્તા છે. અરે પણ એટલે તો હું કહું છું કે આખું ડેલિગેશન લઈને જાઓ. ગુજરાતના 26 જિલ્લાને ઇફેક્ટેડ આ ઇસ્યુ છે, બરાબર છે, અને 26 જિલ્લાના જે ધારાસભ્યો છે એને લઈને રાજુભાઈએ જવું જોઈએ મુખ્યમંત્રી પાસે અને જાતા પહેલા કહેવું જોઈએ કે આ વીજ લાઈનોના પ્રશ્ન અમે મુખ્યમંત્રી પાસે જઈએ છીએ. અને બહાર આવી અને નિર્ણય લઈ આવીને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવતો એને કાર્યક્રમ રાખવો જોઈએ કે ભાઈ જે ખેડૂતોની માંગ હતી માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાનો એ સરકારશ્રીએ માન્ય રાખ્યો છે અને એ મુજબનો પરિપત્ર થયો છે. રાજુભાઈ ની અમે ફટાકડા ફોડશું. હવે સીધો સવાલ કરવો છે. મોરબીમાં આપણે કલેક્ટર કચેરી તમે એના બધા સાથે ગયા, આપણે જોયું હતું પ્રકાશ વરમોડા વાળો જે મુદ્દો હતો, જે ધારાસભ્ય છે એમની જમીન તારવી દેવામાં આવી છે, એ મુદ્દો આખો શું? તારવી દેવામાં નથી આવી, ત્યારે તારવી દેવામાં આવી.